ભાવનગર લોકસભા બેઠક પર કોળી સમાજમાંથી નવો ચહેરો ઉતારી શકે છે। ભાજપે એક મજબૂત નેતાને ચૂંટણી લડાવવાની તૈયારી શરૂ કરવા કહી દીધું હોવાનું રાજકીય વર્તુળમાંથી જાણવા મળ્યું છે। આ રાજકીય ગણિતના ફેરફારની અસર અમરેલી જિલ્લામાં પડી શકે છે, જેનાથી કોંગ્રેસ નેતા અમરીશ ડેર માટે ભાજપમાં જોડાવાનો માર્ગ મોકળો થયો છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દીપેન પઢિયાર પાસેથી। દીપેન, જે રીતે એક બાદ એક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવી રહ્યા છે, હવે અમરીશ ડેર પણ ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે અને સીધી જ તેમને લોકસભાની ટિકિટ પણ મળશે તેવું જોવા મળી રહ્યું છે। શું વધુ માહિતી? બિલકુલ મિથુન, ફરી એક વખત અમરેલીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। લોકસભાની ચૂંટણી પહેલા પણ અનેક ચર્ચાઓ છે તેને જોર પકડ્યું હતું, પરંતુ હવે ભાજપે ભાવનગર લોકસભાની બેઠક છે એ બેઠક ઉપરથી કોળી સમાજના યુવા ઉમેદવારને તૈયારી કરવા માટેની સૂચના આપી હોવાની માહિતી મળી રહી છે। જો ભાજપ ભાવનગર બેઠક ઉપરથી કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપે તો તેની અસર છે તે અમરેલી જિલ્લાના રાજકારણ ઉપર પડી શકે છે અને આ અસરને કારણે કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજુલાના અમરીશ ડેર છે તેમનો ભાજપમાં જોડાવાનો માર્ગ છે તે મોકળો થતો દેખાઈ રહ્યો છે, કારણ કે અગાઉ પણ અમરીશ ડેરને જાહેર મંચ ઉપરથી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ભાજપમાં જોડાવા માટે ખુલ્લું આમંત્રણ છે તે આપ્યું હતું અને અનેક વખત અમરીશ ડેરની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ છે તેમને જોર પકડ્યું હતું, પરંતુ હવે જો ભાવનગર બેઠક ઉપરથી ભાજપ કોળી સમાજના ઉમેદવારને મેદાને ઉતારે તો અમરેલી જિલ્લાની જે એક વિધાનસભાની બેઠક છે તે બેઠક ઉપરથી કદાચ ભાજપ અમરીશ ડેરને વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તે લડાવી શકે છે અને અમરીશ ડેર છે તે ભાજપમાં જોડાઈ શકે છે। મહત્વનું છે કે આ માટેની હાલ તમામ જે તૈયારીઓ છે તે પણ કરવામાં આવી રહી છે। ભાજપ પણ આ બાબતે લાઇઝનિંગ છે તે કરી રહી છે અને અમરીશ ડેર હવે ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તો નવાય નહીં। જી મિથુન, જી અમરીશ ડેર ક્યાં સુધીમાં ભાજપમાં જોડાશે એવી કોઈ અટકળો છે? હાલ તો આ બાબતે ભાજપ કે કોંગ્રેસ તરફથી કોઈ ચોક્કસ તારીખ જાહેર નથી કરાઈ, પરંતુ ચોક્કસ કહી શકાય કે અમરીશ ડેર છે જો ભાજપમાં જોડાશે તો તેઓ માત્ર એકલા નહીં જોડાય, પરંતુ અમરેલી જિલ્લા પંચાયત છે તેના કેટલાક સભ્યો છે તેની સાથે કેસરીઓ કરી શકે છે। આ ઉપરાંત જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા છે તેઓ પણ અમરીશ ડેરની સાથે ભાજપમાં જોડાઈ શકે છે। મહત્વનું છે કે રાજુલા બેઠક ઉપરથી 2017માં અમરીશ ડેર છે તે કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને 2022માં તેઓ ભાજપના ઉમેદવાર સામે હાર્યા હતા। ત્યારબાદ અનેક વખત અમરીશ ડેરની ભાજપમાં જોડાવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ અમરીશ ડેર છે તે તમામ વખતે તેઓ કોંગ્રેસમાં જ રહેવાના છે તેઓ રજૂઆત આપતા રહ્યા છે। ત્યારબાદ તાજેતરમાં સોમનાથના એક કાર્યક્રમમાં પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલ છે તેમની સાથે પણ અમરીશ ડેર જોવા મળ્યા હતા અને સી.આર. પાટીલે જાહેર મંચ ઉપરથી અમરીશ ડેરને ભાજપમાં જોડાવાનું જાહેર આમંત્રણ આવ્યું હતું અને સી.આર. પાટીલે દાવો પણ કર્યો હતો કે અમરીશ ડેર છે તે ચોક્કસથી ભાજપમાં જોડાશે। ત્યારે હવે જે ભાવનગર લોકસભાની બેઠકનું ગણિત છે તે બદલાતા તેની અસર છે તે અમરેલી જિલ્લા ઉપર પડી શકે છે અને અમરીશ ડેરનો ભાજપમાં જોડવાનો માર્ગ છે તે મોકળો થયો છે। જી આભાર દીપેન, માહિતી આપવા બદલ।